₹1.70 કરોડના ખર્ચે તૈયાર થનાર વસ્તડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત. ₹1.70 કરોડના ખર્ચે તૈયાર થનાર વસતડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે ખાતમુહૂર્ત. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધાથી આજુબાજુના ગામોના લોકોને ઘર આંગણે આરોગ્યલક્ષી સેવાઓ મળશે. લોકોનું એજ ઓફ લિવિંગ વધારવા અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી આધુનિક રોડ નેટવર્ક આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ. આજ રોજ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના હસ્તે વસતડી ગામે ₹1.70 કરોડના ખર્ચે તૈયાર થનાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રેસિંગ રૂમ, લેબોરેટરી, મમતા ક્લિનિક, લેબર રૂમ, પ્રી ઓપરેશન રૂમ, સ્ક્રબ રૂમ, ચેન્જ રૂમ, માઇનર ઓપરેશન થિયેટર, પુરુષ અને સ્ત્રીઓનો અલગ અલગ વોર્ડ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું કે પહેલું સુખ તે જાતે નર્યા મુજબ અર્થપૂર્ણ જીવન જીવવા માટે તંદુરસ્ત શરીરે સૌપ્રથમ પ્રાથમિકતા છે. ગામડાના લોકોને શહેરની સમકક્ષ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. લોકોને પ્રાથમિક સુવિધાઓ માટે તાલુકા અને જિલ્લા સ્તર પર ન જવું પડે અને ઘર આંગણે જ પ્રાથમિક સુવિધાઓ મળી રહે તેનું ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવી રહ્યું છે. વસતડી અને આજુબાજુના ગામના લોકોની માંગણીને ધ્યાનમાં લઈને આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ કેન્દ્ર થકી લોકોને ઘર આંગણે જ પ્રાથમિક સુવિધાઓ મળી રહેશે. રાજ્ય સરકાર લોકોનું એજ ઓફ લિવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી આધુનિક રોડ નેટવર્ક આપવા પ્રતિબદ્ધ છે. એમ કહેતા વધુમાં તેમણે ઉમેર્યું કે નાગરિકોને યાતાયાતની સુવિધા કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટકાઉ રોડ નેટવર્ક પૂરું પાડવામાં આવ્યું છે. ₹35 કરોડના ખોલડિયાળથી વસતડી સુધી 10 કિમીનો રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે ઉપસ્થિત તમામ લોકોને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ લેવા જણાવ્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જયેશભાઈ ચાવડા, એપીએમસી ચેરમેન શ્રી રામજીભાઈ ગોહિલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભૂપતસિંહ ગોહિલ, વસતડી સરપંચ શ્રી ઘનશ્યામસિંહ ગોહિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર બીજી ગોહિલ, તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર દર્શનભાઈ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય મિનહાજ મલિક, સુરેન્દ્રનગર.